સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગે તમામ 9 ઝોનમાં હોટલો અને રેસ્ટોરન્ટ સામે મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી છે. સઘન તપાસ દરમિયાન 610 થી વધુ એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જ્યારે 1400 કિલોગ્રામથી વધુ વાસી અને અખાદ્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો. સુરતમાં ફૂડ સેફટીને લઈને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ એસએમસીના ફૂડ સેફટી વિભાગ દ્વારા શહેરના તમામ 9 ઝોનમાં હોટલો, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં મેગા ચેકિંગ હાથ ધરાયું છે. આ સઘન તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 610 થી વધુ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન અનેક સ્થળોએથી વાસી અને અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા, જેમાં 1400 કિલોગ્રામથી વધુ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર તેમજ અસ્વચ્છતા જોવા મળેલા એકમોને કડક નોટિસ આપવામાં આવી છે અને લાખો રૂપિયાનો વહીવટી દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ગંભીર બેદરકારી અને નિયમ ભંગ સામે કેટલાક શંકાસ્પદ અને અનિયમિત હોટલ, રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી બંધ કરાવી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એસએમસીના ફૂડ સેફટી વિભાગની આ મેગા ડ્રાઈવનો મુખ્ય હેતુ શહેરમાં નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આગામી દિવસોમાં પણ ખાણીપીણીના એકમો સાથે તપાસ અને કાર્યવાહી વધુ સઘન બને તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.